ડીસામાં 31st ને લઈ ઉત્તર પોલીસની કાર્યવાહીથી દારૂડિયા તત્વો અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો। 31st ને ધ્યાને રાખી ડીસા ઉત્તર પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી હતી। દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી છે, જેમાં ઉત્તર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 31 ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દીપક હોટલ સર્કલ, જલારામ સર્કલ, ગાયત્રી સર્કલ, ફુવારા સર્કલ સહિતના વિસ્તારમાં દારૂના નશામાં ફરતા શખ્સોને મશીન દ્વારા નશાની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી। નશો કરી ફરતા લોકોને ઝડપી તમામને પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈ ઉત્તર પોલીસે રાત્રિ દરમિયાન 11 વાગ્યા બાદ ખાણાપીણાની લારીઓ સહિત તમામ દુકાનો પણ બંધ કરાવતા રાત્રિ દરમિયાન રોડ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા। ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફની કડક કાર્યવાહીથી 31ના દિવસે દારૂ પી અને ફરતા નબીરાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે આગામી દિવસોમાં પણ સતત વાહન ચેકિંગ અને ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફની કડક કાર્યવાહીથી 31ના દિવસે દારૂ પીને ફરતા નબીરા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો, જ્યારે આગામી દિવસોમાં પણ સતત વાહન ચેકિંગ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો સામે લાલાંગ કરી કડક કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વો ને દારૂડિયા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।